રામને યાદ કરવાની જરૂર નહીં પડે. પડશે? અરે મેરડી માતાનું મંદિર આવશે ને તો એમ થશે કે રામ રામ. કરો છો કે નહીં? હનુમાનજીનું મંદિર આવે તો કહેવાનું કે રામ રામ. મહાદેવનું મંદિર આવે તો શું કહેવાનું? રામ રામ. ખોડિયાર માતાનું મંદિર આવે, બાપા સીતારામનું આવે, જલારામ બાપાનું આવે, કે કોઈ બી દેવી દેવતાઓનું મંદિર બજારમાં કે રસ્તામાં ક્યાંય બી હાઈવે પર જતા હોય અને તમારી સામે કોઈ મંદિર આવે તો તમારે ખાલી આટલું કહેવાનું કે રામ રામ. શું કહેવાનું? રામ રામ. ખાલી આ ડોકોલો રામ રામ કહેવાથી એ બધી માતાઓ તમારી પર પ્રસન્ન આપે રૂપે. તે એ માતાને ખાલી રામ રામ કીધેલું હશે ને, રસ્તા ઉપર રોજનો તમારો રસ્તો હોય, ફરિયાનો, સોસાયટીનો, નોકરી પર જવાનો કે ક્યાંય બી જતા હોય તો તમે જે રસ્તા પર આવતા હોય મંદિર આવો તમે એમ કહો રામ રામ. એ રામ રામ કીધેલું એ મંદિર વાળી માતા ક્યારે ભૂલશે નહીં. એ ભલે ગોખલામાં બેઠી, મઠમાં બેઠી, ગમે તે રામ રામ બોલેલું એ હનુમાનજીનું નાની ડેરી હશે ને તમે કીધું કે સીતારામ તો હનુમાનજી અતિ પ્રસન્ન થશે કે મારા પ્રભુનું નામ લીધું. કોણે નામ લીધું? તરત જોશે કોણે લીધું. હા, ફોટો પાડ લેશે તમારો. વાંધો ને, ચિંતા ના કર, તે મારા પ્રભુનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે. તો જા, તારો ફોટો મેં હનુમાનજીએ પાડી લીધો. હવે આ રસ્તા પર તું ગમે ત્યાં નીકળે, કોઈ કદાચ એક્સિડન્ટ થવાનો હશે ને તું હનુમાનજી આડો ઉભો રહી. એવું થાય? એવું ક્યાંક નહીં. હનુમાનજી એવું ક્યાંક નહીં, તે મારા રામનું નામ લીધું છે. એવી રીતે બધી માતાઓને રામ પ્રિય. રામ રામ કરજો. રામ 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 રામ. એ રામ રામ ખાલી 2 વખત તમે બોલશો કે રામ રામ. કોઈ બી મંદિર આવે કે રામ રામ, મનથી રામ રામ. જોરથી ના બોલો કઈ નહીં. રામ રામ મન